અમરેલીની વેદાસ્તિકા બ્રાન્ડની ગ્લોબલ ઉડાન સરકારની સહાય થકી શરૂ થયેલી સફર વાર્ષિક ₹20 કરોડ સુધી પહોંચી. આગામી તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ અને પ્રગતિ આપનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થવા જઈ રહી છે. વડાપ્રધાન શ્રી દ્વારા ખુલ્લી મુકાનાર અને રાજકોટને આંગણે પ્રથમવાર યોજાનારી આ રિજનલ કોન્ફરન્સમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિથી સ્થાનિક ઉદ્યોગો માટે વૈશ્વિક તકોના દ્વાર ખુલશે. આ પરિપ્રેક્ષ્યમાં અમરેલીની અગરબત્તી બનાવતી પેટ કંપની હેઠળની વેદાસ્તિકા બ્રાન્ડની સફર લોકલ ટુ ગ્લોબલ વિકાસ મોડલનું ઉત્તમ ઉદાહરણ બની છે. ગુજરાત સરકારની સબસિડી સહાય યોજના હેઠળ ₹30 લાખની સબસિડી સાથે વર્ષ 2020માં શરૂ થયેલ મધ્યમ કેટેગરી ઉદ્યોગ એકમનું વાર્ષિક ટર્નઓવર આજે ₹20 કરોડ સુધીનું પહોંચ્યું છે. આ કંપનીને સરકારની વિવિધ યોજના અન્વયે સબસિડી ઉપરાંત 7% વ્યાજ સહાયનો લાભ પણ મળ્યો છે. વેદાસ્તિકા બ્રાન્ડ ઉદ્યોગ સાહસિકો માટે પણ પ્રેરણારૂપ છે. વેદાસ્તિકા બ્રાન્ડ હેઠળ કુલ 80થી વધુ પ્રકારની ફ્લેવર અગરબત્તીઓ બનાવવામાં આવે છે, જેમાં મશીન વર્કની સાથે નેચરલ હેન્ડ મેડ અગરબત્તી પણ સામેલ છે. ઉપરાંત ધૂપ સ્ટિક, વિવિધ પ્રકારના હેન્ડમેડ ફેસ્ટિવલ ગિફ્ટ હેમ્પર સહિતની પ્રોડક્ટનું ભારતના વિવિધ રાજ્યો સાથે સરહદ પાર છે. અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, ફિજી, ગલ્ફ કન્ટ્રીઝ સહિતના 10થી વધુ વિદેશોમાં વેચાણ કરવામાં આવે છે. વિશ્વના વિવિધ દેશોમાં પંચગવ્યથી બનેલ સુગંધિત ફ્લેવર સાથેની હેન્ડમેડ અગરબત્તી અને ધૂપ સ્ટિકની ખૂબ મોટી માંગ છે. આ ઔદ્યોગિક એકમમાં આજે 150 જેટલી મહિલાઓને રોજગારી મળી છે. મહિલાઓની આર્થિક ઉન્નતિના દ્વાર ખુલ્યા છે. મહિલા સશક્તિકરણની નેમ સાકાર થઈ રહી છે. વેદાસ્તિકા બ્રાન્ડ અને પીએટી કંપની પાર્ટનર માલિક અલ્પેશભાઈ જાવિયાએ જણાવ્યું કે અમે કોરોના કાળમાં આ સાહસ શરૂ કર્યું હતું. ગુજરાત સરકારની સહાય થકી અમે આ સાહસમાં આગળ ધપી શક્યા છીએ. અમે સોલાર એનર્જીથી જ સંપૂર્ણ યુનિટ કાર્યરત બને તે દિશામાં કામ કરી રહ્યા છીએ. આજે અમારી બ્રાન્ડ હેઠળ અગરબત્તી, ફેસ્ટિવલ ગિફ્ટ હેમ્પર સહિતની પ્રોડક્ટની વિદેશમાં માંગ વધી રહી છે. આગામી વર્ષોમાં ₹10 કરોડથી વધુના નવા રોકાણનું લક્ષ્યાંક છે. સાથે વધુ 350 જેટલી મહિલાઓને રોજગારી આપવાનું પણ અમારું આયોજન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે અમે કેમિકલ ફ્રી ફ્રેગ્રન્સ વિશ્વમાં વિશ્વાસ કરીએ છીએ અને દેશમાં એ દિશામાં સતત આગળ ધપી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે હેન્ડમેડ સુગંધિત અગરબત્તીની વેદાસ્તિકા બ્રાન્ડનું VGRC સૌરાષ્ટ્ર કચ્છના મંચ પર પ્રેઝન્ટેશન રજૂ થશે. શ્રી અલ્પેશભાઈએ જાણકારી આપતા કહ્યું કે VGRC અંતર્ગત અમરેલી જિલ્લામાંથી સિલેક્ટ થયેલ સફળ ઉદ્યોગ ગાથાઓ પૈકીની એક બ્રાન્ડ અમારી પણ છે. પીએટી કંપનીના મહિલા કર્મચારી શ્રી કાજલબેને જણાવ્યું કે અમે અહીં સુરક્ષિત વાતાવરણમાં કામ કરવાનો અવસર મળ્યો છે. સાથે સારા વેતન સાથે રોજગારી મળી છે. અમે આર્થિક રીતે પગભર બનીને ઉન્નતિ તરફ આગળ ધપી રહ્યા છીએ. ભારત વિવિધતામાં એકતા ધરાવતો અનોખો દેશ છે. અહીં અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો હળીમળીને એક સાથે સૌહાર્દ સાથે રહે છે. દરેક ધર્મ અને તેના વિવિધ તહેવારોમાં પૂજા અર્ચનાનું અનેરું મહત્વ છે. દરેક ધર્મમાં ધાર્મિક અને આધ્યાત્મિક જીવનશૈલી મહત્વની છે. જીવ અને પ્રકૃતિ બંને અભિન્ન છે. પંચગવ્યથી બનેલ પ્રાકૃતિક અગરબત્તીની સુગંધ માનવીના મનને પ્રફુલ્લિત કરે છે. વેદાસ્તિકા બ્રાન્ડ હેઠળ વિવિધ તહેવારોના ધ્યાનમાં રાખીને રંગોલી, ડ્રાયફ્રૂટ, મુખવાસ, હેન્ડક્રાફ્ટ્સ, ચીજ વસ્તુઓ, હીલિંગ બ્રાસ, એરોમા અને હોમ ડેકોર જેવા અનેક પ્રકારના ગિફ્ટ હેમ્પર પણ બનાવવામાં આવે છે. પીએટી પેટ કંપનીની વેદાસ્તિકા બ્રાન્ડ જેવી સફળ સ્થાનિક ઉદ્યોગ ગાથાઓને વૈશ્વિક મંચ પર રજૂ કરવાનું કાર્ય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ કરે છે, જેનાથી અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રના વિકાસને નવી દિશા અને નવી ઉડાન સાથે ઊંચાઈ પ્રાપ્ત થશે. મારું નામ કાજલ છે. હું 6 વર્ષથી વેદાસ્તિકા કંપનીમાં કામ કરું છું. અમને અહીંયા સારું વેતન આપવામાં આવે છે. અમે અહીંયા કામ કરવા માટે સારું વાતાવરણ મળી રહે છે. બધા બહેનો અહીંયા કર્મચારી બહેનો જ છે. મારું નામ અલ્પેશ જાવિયા છે. અમારી કંપનીનું નામ પેટ ઇન્ડસ્ટ્રીઝ છે. તેમજ અમે વેદાસ્તિકા બ્રાન્ડથી આ કંપનીમાં અગરબત્તીનું કામ કરીએ છીએ. અમારી અગરબત્તી
જે બજારમાં અમે આપીએ છીએ, એક્સપોર્ટ કરીએ છીએ, ટોટલ હેન્ડક્રાફ્ટેડ છે અને નેચરલ છે. અમારી કંપનીમાં આજની તારીખે 150થી વધારે મહિલા વર્કરો કામ કરે છે. અમારી કંપનીનું કામ ઇન્ડિયા તેમજ ઇન્ડિયા બહાર 8 થી 10 દેશોમાં થઈ રહ્યું છે. ભવિષ્યમાં એક્સપાન્શન માટે અમે કંપનીને હજુ આગળ લઈ જવા માટે બીજા 10 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટ કરવાના છીએ અને અત્યારે જે લેડીઝ છે 150, એની જગ્યાએ અમે 400 સુધી લેડીઝ લઈ જવા માંગીએ છીએ. ગુજરાત સરકાર તરફથી અમને આ કંપનીમાં સબસિડી તેમજ વ્યાજ સહાય આજની તારીખે હજી ચાલુ છે. સોલાર રૂફટોપ ઉપર ચાલતું આખો પ્લાન્ટ છે અને સોલારમાં પણ ગુજરાત સરકાર તરફથી અમને વ્યાજ સહાય મળે છે.